તો મિત્રો આપણે આવી ગયા છે અવંતી મિત્રો, તો જોઈ શકો છો આ છે અવંતીનું મંદિર મિત્રો, કેટલું ખતરનાક મિત્રો મંદિર છે ને આપણે ફરી વખત મિત્રો આ સાહેબ મંદિરે છે ને એસા ઉતરતેલા ને સસલું ભાળી જા મિત્રો ને મિત્રો સસલાના ત્યાં બસ છે, હું તમને બતાડું મિત્રો, આ જોઈ લો મિત્રો, આપણે મને કંઈ કરવાનું નહીં કારણ કે મિત્રો હમણાં થોડીક આ 2-3 દિનથી આ સવાય નહીં મિત્રો, 3 બસ છે મિત્રો સસલાના। તો કેમ છો બધા મિત્રો, બધા મજામાં જશે ને મજામાં જ રહેવાનું ને બધા મિત્રોને જય માતાજી મિત્રો અને રાધે રાધે। તો મિત્રો આજે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે એટલે બ્લોગને એન્ડ સુધી જોજો ને મિત્રો આજે તો આપણે કપડાં ધોઈ નાખ્યા છે કારણ કે મમ્મીએ કપડાં ધોઈ નાખ્યા, જોઈ લો મિત્રો, બહુ દાડાથી કપડાં નથી ધોયા। તો મિત્રો હું તમને આજે એક મસ્ત ચીજ બતાડું મિત્રો, આજે મારા ઘરને આંગણે મેં એક વસ્તુ રોપ્યું છે મિત્રો, હું તમને બતાડું, જોઈ લો મિત્રો, આ છે કાકડી, પણ મિત્રો શેના કારણથી મરી ગઈ એ ખબર નથી, હમણાં જ રોપેલી મિત્રો, કલાક થયો ને એ પહેલાં જ રોપી, પણ શું ખબર મિત્રો જીવી જશે, લાગે જ છે મને એવું કે જીવી જશે મિત્રો। ને મિત્રો હું તમને મારી વાડીમાં જઈને બતાડું મિત્રો, જામફળીને આંબો કેટલો મોટો થયો મિત્રો, અને આ જોઈ લો મિત્રો, આ છે આપણી મકાઈ ને આગળ તમને બતાડ્યું કે જામફળીને કેવું મોટું થયું મિત્રો। મિત્રો તમે જોઈ લો અહીં અંદર, આની અંદર જાળીની અંદર છે જામફળીને આ રહ્યો આંબો, આ જાળીને એટલા માટે દીધી મિત્રો કારણ કે અહીં બોકડા બધું ઢોર સારવા આવતેલા તો ખાઈ જાય એના માટે મિત્રો, નહીં તો ખાઈ જાય તો મિત્રો કંઈ એનો અર્થ જ નહીં ઉગાડવાનો ઝાડ એટલા માટે। તો મિત્રો આપણે કાલના વિડીયોમાં તો આપણે મોરના એંડા જોયેલા મિત્રો, 7 એંડા હતા મિત્રો, આજે આપણે પાછા જઈએ જોવા માટે, આજે મિત્રો મને લાગે છે 8 એંડા થઈ જશે મોરના, કારણ કે મેં સવારમાં જેલો મિત્રો ઢેલ બેઠેલી હતી ત્યાં આગળ, એટલે મને લાગે છે કારણ કે 8 એંડા થઈ ગયા છે, હું તમને બતાડું મિત્રો, આપણે આવી ગયા છે મિત્રો, તો જોઈ લે 2 4 6 8 મિત્રો, 8 એંડા છે ઢેલના, મને ખબર જ હતી કેમ કે સવારમાં ઢેલ આવેલી એટલે 8 એંડા છે મિત્રો। મિત્રો હજુ તો બીજા એંડા બહુ મૂકશે મિત્રો, બધા વખતે જ આપણા ઘર આગળ મિત્રો આવે છે ઢેલને એંડા મૂકે છે મિત્રો, તો સારું કહેવાય ને મિત્રો, આપણા માટે તો સારું મિત્રો। ને મિત્રો હમણાં તો કોઈ ઘરે નથી મિત્રો, તમે જોઈ શકો છો દરવાજો બધું બંધ કરી મૂક્યું છે કારણ કે આ રહ્યું મારું ચાર્જર, ને ઘરે તો હું એકલો જ છું કારણ કે મમ્મી તો ગયા છે મિત્રો, આ જો ખોળ લાવીને પછી ગયા છે મિત્રો ઓણિયા દુઃખને સોમન લેવા માટે, કારણ કે ઘાસ તે લેવા ગયા છે મિત્રો ચમની બાળવા માટે, કેમ કે અમારે ઘરે લાઇટ નથી ને, તો હું જે આંજોડું કરવા માટે ચમની બાળવા માટે ઘાસ તે લેવા ને બીજો બી ઘરનો સોમન લેવા માટે ને આમ બધું લેવા ગયા છે મિત્રો। ને મિત્રો આ તમે જોઈ શકો, આ સામે તમને ઘર દેખાય ને મિત્રો, ત્યાં આગળ હું ચાર્જિંગમાં મોબાઈલ મૂકવા જઉં છું કારણ કે મારે ઘરે લાઇટ નથી ને, એટલે તમને લેટ બ્લોગ વિડીયો જોવા મળશે, તોય પણ હું કોશિશ તો કરે કે તમને ટાઈમથી ટાઈમ બ્લોગ વિડીયો અપલોડ કરું એવું, એટલે સપોર્ટ જરૂરથી કરજો મિત્રો। ત્યાં હું તમને આવે ચારે બાજુનો નજારો બતાડું મિત્રો, તો જોઈ લો મિત્રો, આ છે આપણે ચારે બાજુનો નજારો, આવું છે મિત્રો, તો તમે જોઈ શકો છો મિત્રો, આ ચારે બાજુનો નજારો ને આપણું ઘર મિત્રો આવું દેખાય છે, અહીં રહીને આપણું ઘર ને આ લીલગરીઓ મિત્રો, આવું છે આપણી જિંદગી, શું કરવાનું મિત્રો, જિંદગીને આપણે કશું કહી નહીં શકીએ કારણ કે બધું આપણા પર ડિપેન્ડ છે, આપણે જેટલી મહેનત કરશું એટલું આગળ વધાશે। તો મિત્રો ઘણા લોકોની એવી કોમેન્ટ આવતેલી કે તમારા વિડીયોમાં કંઈ મજા નથી આવતી મિત્રો, તો તમે જ બોલો મિત્રો કંઈ મારા વિડીયોમાં શું ખામી છે, તમે જેવા કહેશો એવા વિડીયો હું અપલોડ કરી, તમે ખાલી સપોર્ટ જ કરજો કારણ કે હસાડવા માટે બી આપણે કોશિશ કરશું મિત્રો, હસાડવાની બી કોશિશ કરશું, કેમ કે તમને જે ટાઈપના બ્લોગ ગમે એ ટાઈપના હું બ્લોગ બનાવીને અપલોડ કરે, કારણ કે તમે ખાલી સપોર્ટ એટલા કરજો મિત્રો, સપોર્ટ કરવાનું નહીં ભૂલતા, હું બાકી તમને છે ને બધી જ ટાઈપના બ્લોગ મિત્રો અપલોડ કરે, તમને જે ગમે તે તમારે ખાલી મને કોમેન્ટ એટલું કરી દેવાનું કે ભાઈ મને આ ટાઈપના બ્લોગ ગમે છે એટલે હું એ ટાઈપના બ્લોગ બનાવ્યો મિત્રો। એ તો બધી વાત થઈ ગઈ, હવે હું તમને આગળ મિત્રો બતાડું કૂવામાં અંદર મિત્રો કબૂતરા કેટલા મસ્ત એન્જોય કરે છે મિત્રો, વળે છે, હું તમને બતાડું મિત્રો, આ જુઓ મિત્રો, આ રહ્યા આ જાય મિત્રો, બહુ સારા કબૂતરા મિત્રો, તો મસ્તી કરતેલા, અને મિત્રો પાણી તો સાવ ખરાબ થઈ ગયું કારણ કે કોઈ પીતું જ નથી, મેં અંદર કબૂતરો મરી જાય મિત્રો, તો કોણ પીએ મિત્રો। મિત્રો એક ચીજ બતાડું મિત્રો, આપણા ઘરની ઉપર જુઓ મિત્રો કેવી મકાઈ ઉગી ગઈ મિત્રો, કારણ કે ઉપર આપણે મકાઈના રાડા નાખ્યા હતા ને એટલે ઉપર મકાઈ ઉગી ગઈ મિત્રો, ને આ આપણા રાડા જુઓ મિત્રો કેટલા ખતરનાક થઈ જાય, જબરો મોટો મિત્રો, ને આ છે વાસણ, આની નીચે અમે બેસીએ મિત્રો, આ છે ખાટલો ઢાળેલો કારણ કે બીજું તો કંઈ ઝાડ નથી આપણી નજીક મિત્રો, વાસણ એટલી જ છે, ઓની નીચે આપણે બેસી રહીએ મિત્રો।
તો મિત્રો આગળ આપણે ચાર્જિંગ આ રહ્યું ચાર્જર મિત્રો હું ઘરની અંદર મૂકવા જઈએ છીએ મિત્રો. તો ઘરની અંદર ફટાફટ મૂકી દઈએ અને આપણું વીઆઈપી તાળું ખોલીએ મિત્રો. આ રહ્યું આપણું વીઆઈપી તાળું મિત્રો અને ફટાફટ ખોલી દઈએ. યાદ તારી જિંદગી જાતી નથી, દર્દ હવે દિલનું સેવાતું નથી. આહા ને જોઈ શકો મિત્રો આપણી ગાય માતા કેવી મસ્ત આરામથી બેઠી છે. બધું ખોળ બોળ ખાઈને એટલે મિત્રો એને તો જલસા છે મિત્રો. ને હવે આપણે એન્ટર કરીએ ઘરની અંદર. મિત્રો વગર લાઇટનું એટલે થોડું એડજસ્ટ કરજો. ને આપણે આ ખાટલા આવે મૂકી દઈએ. મિત્રો આ તો સાબુ બાબુ બત્રો આ છે ટોચ મિત્રો. સાંજે કામ લાગે મિત્રો, કેમ કે લાઇટ નથી એટલે સાંજે કામ લાગે એવું છે મિત્રો. આપણે ઘરની બહાર નીકળીએ કારણ કે અંદર તો ક્વોલિટી નથી મળતી સારી, એટલે અંદરનું વ્યૂ તો તમને વધારે નહીં દેખાડી શકું. અને મિત્રો તમે સપોર્ટ બહુ બતાડો છો એના માટે તમને આભાર છે મિત્રોને. જય માતાજી મિત્રો, તમે બહુ સારો સપોર્ટ બતાડો છો મિત્રોને. આપણે 1K સબસ્ક્રાઈબર થવામાં ખાલી 2 સબસ્ક્રાઈબર જોઈએ છે, એટલે ફટાફટ કરી દો. ને આ વિડીયો અપલોડ થતાં કદાચ 2 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જશે અને આપણે 1K સબસ્ક્રાઈબર થઈ જશે મિત્રો. 1K સબસ્ક્રાઈબરની ખુશી તો મને મળી છે, પણ ખાલી આપણે વોટ ટાઈમની એટલી ખુશી મિત્રો બાકી છે. ખાલી 2000 વોટ ટાઈમ થઈ ગયો છે, 2000 જ બાકી છે. ને જેવો 2000 વોટ ટાઈમ થઈ જાય એટલે આપણી ચેનલ મોનેટાઈઝ થઈ જશે. ને આવ્યો સપોર્ટ આપણે તમે બનાવી રહેજો. આપણે વિડીયો અપલોડ કરતા રહેશું ને તમે વિડીયો જોતા રહેજો મિત્રો. ને સપોર્ટ કરતા જ રહેજો મિત્રો. સપોર્ટ કરવામાં કંઈ એવું નથી મિત્રો. તમે એક લાઈક એક સબસ્ક્રાઈબ કરી દો એટલે અમને વિડીયો બનાવવાને કંઈક મોટિવેશનલ મળે. ને મિત્રો આવે તો ઘરે કોઈ નથી, ખાલી આપણે એટલા જ એટલે સ્ટાર્ટ કર્યો છે બ્લોગ. પણ બોરિંગ તમને લાગતું છે, કેમ કે આગળના પાર્ટમાં તમે જોયું બોરિંગ બધું લાગે. ઘરે કોઈ નથી, હું એટલો જ છું મિત્રો. આ દરવાજો આપણે હમણાં આવીને ખોલ્યું કારણ કે ઘરે કોઈ નથી એટલે બોરિંગ થોડું લાગવાનું. મિત્રો મમ્મી આવે ઓણિયાન દુઃખને જેલી છે, ઓણિયાન દુઃખનેથી સામાન લઈને આવે મિત્રો. ઓણિયાન દુઃખને એટલા માટે ગયા છે કારણ કે ચમની માટે ઘાસ તેલ લેવા માટે. ઘાસ તેલનું એટલે મતલબ ડીઝલ મિત્રો. ડીઝલથી અમે ચમની લગાડીએ જોડું કરવા માટે સાંજે, કેમ કે લાઇટ નથી એટલે થોડું એડજસ્ટ કરવા પડે એના માટે મિત્રો. 2-3 કિલોમીટર જેવું છે ત્યાં હેંડીને ગયા છે. પછી આવે ત્યારે આપણે બ્લોગ પાછા સ્ટાર્ટ કરીએ. તો મિત્રો મમ્મી તો નહોતા આવ્યા, ઘરે થાય એટલે આપણે ડાયરેક્ટ મંદિરનું બ્લોગ શૂટિંગ કરી લીધો કારણ કે ઘરે નહીં આવ્યા તો આપણે મંદિરે આવવાનું હતું મિત્રો. તો મંદિરે આવીને બ્લોગ શૂટ કરી લીધેલો છે મિત્રો. ને હું તમને બ્લોગમાં દેખાડું એટલે બન્યા રહેજો. તો મિત્રો આપણે આવી ગયા છે અવંતી મિત્રો. તો જોઈ શકો છો આ છે અવંતીનું મંદિર મિત્રો. કેટલું ખતરનાક મિત્રો મંદિર છે. ને આપણે ફરી વખત મિત્રો આ સાંઈબાબાના મંદિરે મિત્રો બીજો અજયભાઈનો બ્લોગ છે ચેનલ, એમાં આપણે બ્લોગ અપલોડ કરશું મિત્રો. આજે સાંઈબાબાનું મંદિર મિત્રો. અહીંયા આગળ સાંઈબાબાનો ફોટો કેટલો મસ્ત છે મિત્રો. ને તમે પાછળનું વ્યૂ જુઓ મિત્રો, કેટલું ખતરનાક છે. ચારે બાજુ લીલું છે ને આ લોકો ફોટો શૂટિંગ કરે છે. અહીંયા આગળ હનુમાનની મૂર્તિ છે મિત્રો, હનુમાન દાદાની. ને આમનું રીલ બનાવવાનું ફોટો પાડવાનું મિત્રો કામ ચાલુ જ છે. ને મિત્રો તમે એકવાર પાછળ જોઈ લો મિત્રો, કેટલું મસ્ત મંદિર દેખાય છે. અહીંયા આગળ જઈને આપણે જોઈએ તો મસ્ત લુકિંગ મંદિર મિત્રો, એક નંબર. તમે જોઈ લો ચારે બાજુનું વ્યૂ, મસ્ત લુકિંગ લાગે છે મિત્રો. તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો મિત્રો. આ બ્લોગને અહીંયા આગળ એન્ડ કરીએ. બાય. તો મિત્રો કાલે તમને મસ્ત બ્લોગ આવશે વિડીયો મિત્રો. કાલે અમે રોણાદેવ જવાના છે, એના માટે મસ્ત બ્લોગ આવશે એટલે લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દીજો. મળીએ નવા બ્લોગમાં, તબ તક કે લીએ બાય. જય માતાજી મિત્રો.